સુરેન્દ્રનગરમાં વધુ એક મસમોટા પોન્ઝી સ્કીમ કૌભાંડનો પર્દાફાશ થયો છે। પ્રસિદ્ધ નિર્માણ કોઓપરેટિવ કંપનીએ મહિલાઓને ટાર્ગેટ કરીને કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે। ધ્રાંગધ્રાના મેથાણ ગામે 100 મહિલાઓને ટાર્ગેટ કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું। ખેતીવાડીના સાધનોની લાલચ આપીને રોકાણ કરાવડાવ્યું હતું। કૌભાંડીએ મેથાણ ગામની 3 મહિલાને એજન્ટ બનાવી અત્યારે કૌભાંડી કંપનીને તાળું મારીને ફરાર થયું છે। તો તાત્કાલિક રૂપિયા પરત અપાવવાની છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાઓની માંગ છે। ભરતી હતી હું 12,000 ભરતી હતી રોકાણ કે મેં તો આમાં ખોટા થાય તો કે ખોટા ન થાય અમે બેઠા છીએ ખોટા શું થાય કે અમારો વિશ્વાસ નથી તમને અમારા ઘરાણા વેચીને પણ તમને પૈસા દઈશું ભરો મેં તો ના ભાઈ ના ભરાય કીધું પછી તોય આટા ખાખા કરે તો ઘણી વાર આવે અમારા ગામના શેર પછી આને ભર્યા બધાના નામ દીધા કે ઘણા લોકોએ પૈસા ભર્યા તમારા પૈસા ખોટા નહીં થાય કરતા હું બેઠી હું તમને દઈશ કે અત્યારે અમારા પૈસા ભર્યા તમે કીધું અમારા પૈસા હવે તો અમને દો ટાઈમ થઈ ગયો કે અમે ક્યાંથી દઈ કંપની ઉઠી જઈએ તો અમારા પૈસા ચાથી લાવવા અમે આ પ્રસિદ્ધ કંપનીમાં રૂપિયા ભર્યા હતા કે અમારા ગામના હે ભાઈ સુશીલાબેન કે બધાય ભર્યા તમારે ભરો તમને ના પાડ કે કઈ ખોટા નહીં થાય તમારા રૂપિયા કે આમ કેટલા વર્ષ ભર્યા અને કેટલા રૂપિયા ભર્યા અમે 100 વર્ષ ભર્યા 12,000 12 મહિને 12,000 ફરતા અત્યારે શું કે છે એ લોકો કંપની ટાઈમ પૂરો થઈ ગયો તો હજી કે આવશે તમારે આવશે પણ કેદી આવે પૈસા આવ્યા પછી 12 મહિના એલા ભર્યા પછી ઈ કંપની 12 મહિના થઈ ગયા તો હજી ના આપતા અત્યારે ઓફિસ ચાલુ છે કે બંધ છે બંધ છે ઓફિસ ઘણી બધી ચાવી માય પણ કે છે બધે તીવડા બેન મને પૂછતા હતા કે પૈસા આમાં ભરણ બચત ખાતામાં તમારો વીમો પાકીને આવશે પૂરા પૈસા લાખ રૂપિયા આવશે 8 લાખ રૂપિયા તમને દેવરાવશો કે 98,000 આવશે ને 98,500 આવશે કીધું હારું હાલ તો મેં વળી ખેતીમાં બચત કરી થોડા ભેગા કર્યા હતા તો એ કે ભર્યા મેં તો હા એમ કીધું હારું હાલ ને આજકાલ ભર પછી તે જોઈ દેશે તો કે આખા ગામમાં ભર્યા તમે શું કરવા દીધો મેં કીધું હારું હાલો અરે બધાને ભર્યા પછી એમ કરતા 4 વર્ષ મેં ભર્યા મેં કીધું મારા આગળ પૈસા હે નહીં અમારા આદમી ટબમાં વહી ગયા હું કીધું હવે ક્યાંથી લાવું કીધું છોકરાને મને વધે છે નથી ભરવા મહિને કેટલા ભરતા હતા તમે મને નહીં હું 12 મહિને કિસ્ત ભરતી હતી 12,000 બરોબર અમને અત્યારે 13,000 થાય અને 2,000 શેર ના ભર્યા